હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર માય અનધર ન્યૂ વ્લોગ. તો મોર્નિંગમાં આજે વિડીયો વ્લોગ નથી બન્યો, સોરી એના માટે. તો અત્યારે વાગ્યા છે 1 અને આજે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે થોડું કામ હતું એટલા માટે. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને શ્રાવણ મહિનાની બધાને હાર્દિક શુભકામનાएं. કાલે બી કરી હતી, આજે બી. હવે શંકર ભગવાન શું કહેવાય, સોરી, ભક્તિનો માહોલ છે એટલે મોર્નિંગમાં આપણે બધાને હાર્દિક શુભકામનાएं કહી દઈશું. તો આજે તો આવી ગઈ હતી 9:30 હું જોબ પર, પણ સવારમાં થોડું અહીંયા કામ હતું મોર્નિંગમાં એટલે લેટ બ્લોગ ચાલુ કર્યો હતો. અને यहाँ आ रही है बारिश. बैक कैमरा કે બહુ ભૂખ લાગી છે તો મેં બનાવ્યા ફટાફટ 5 મિનિટવાળા પાસ્તા. તો પાસ્તાને મૂકી દીધા હતા બાફવા માટે. એક બાજુ પાસ્તા બફાતા હતા, એક બાજુ દૂધ ગરમ થતું હતું. અને પછી હું બધું ચોપ કરી લીધું. ચોપ કરીને પછી બનાવ્યું મેં ફટાફટ પાસ્તા. સાંજના ટાઈમમાં એમ બી સાંજે છે ને બહુ ભૂખ લાગે, આમ વાતાવરણ વરસાદ જેવું છે ને એટલા માટે. પછી बनाई लीधु पास्ता का नाश्ता. पास्ता खा के फिर हम लोगों का यही डिनर हो गया था. डिनर થઈ ગયું પછી અમારે બહુ સાંજે જમવાનું જોઈએ નહીં. મમ્મીને હતો ઉપવાસ અને પપ્પા હજી આવ્યા નહોતા, લેટ આવવાના હતા. પછી એમના માટે મોડાથી બનાવ્યું હતું એટલે અમારે બંનેને તો પાસ્તા કા નાસ્તાથી કામ ચલાઈ ગયું હતું. અને એમ બી ભૂખ લાગે એટલે સાંજે બહુ એટલું બધું જોઈએ નહીં ખાવા માટે. નાસ્તા જેવું હોય ને તો બી ચાલે. તો તો અમારા થઈ ગયા હતા પાસ્તા રેડી, એકદમ ચીઝ ક્યુબ નાખીને ભરપૂર ચીઝ સાથે. પછી ભલે મોટાપો આવી જતો. તો આ છે અમારા પાસ્તા. પછી પાછા 8 વાગ્યા, 8:30 થયા તો પપ્પા આવી ગયા હતા તો મેં બનાવ્યું. ઊંઘ તો મને એટલી આવતી હતી ને, લોટ બાંધ્યો પછી ફટાફટ ભાખરી અને શાક બનાવ્યું. એકવાર આડા પડી જાય ને પછી આળસ થઈ જાય એટલે આમ બહુ ઊંઘ આવતી હતી. તો આ વ્લોગ મારો બહુ જ નાનો છે. પછી અમારો બાજુવાળો નાનો બાવો રમવા આવ્યો હતો, દીવાન, તેની જોડે રમતા હતા, મસ્તી કરતા હતા. અને કેવો લાગ્યો અમારો વ્લોગ તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, બેલ આઇકન પ્રેસ કરી દેજો. બાય બાય.